ચર્ચામાં આરકેપી સિક્યુરિટીઝના જતીન ત્રિવેદી પણ જોડાયા છે. જતીનજી, આપનું પણ સ્વાગત છે ખાસ કરીને. અને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, કારણ કે ઘણા બધા ફેક્ટર અહીંયાથી રૂપિયાને પણ અસર કરતા જોવા મળ્યા. ઓવરઓલ કરન્સી માર્કેટની વાત કરી લઈએ તો અહીંયા પણ અસર કરતા જોવા મળ્યા છે. અને જે રીતે ધર્મેશે જણાવ્યું તે રીતે અન્ય એશિયન કરન્સી સામે રૂપિયામાં ડોલર સામે એટલી નરમાશ આપણે નથી જોઈ. તેમ છતાં પણ નેગેટિવિટી થોડી ઘણી આપણને આવતી દેખાઈ રહી છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો? અને આ વર્ષના અંત સુધીના જો આપણે વ્યૂની વાત કરી લઈએ, કારણ કે હવે ઓલમોસ્ટ 2 મહિના જેટલા સમય બાકી છે વર્ષ પૂરું થવાને, કઈ રેન્જ તમે જોઈ રહ્યા છો? આર્થિક હિસાબથી યુએસડી નો ટ્રેન્ડ રહ્યો છે, વીકનેસનો સાથે જ ટ્રેન્ડ રહ્યો છે. બટ કમ્પેરેટિવલી આપણે જોવા જઈએ તો યસ, ડેફિનેટલી અહીંયા વીકનેસ જે છે એ ઓછું છે. હાલ ફિલહાલ જે યુએસના ઇલેક્શનના આઉટકમ આવ્યા છે એના પછી જે ડોલર ઇન્ડેક્સના અંદર એક સ્ટ્રોંગ તેજી આવી છે, એના કારણથી આપણો રૂપિયો જે છે હજી નરમ થયો છે. અને આગળ ચાલતા ઘણા બધા હજી પરિબળો રહેશે જેના કારણથી રૂપિયાની નરમાશ જે છે હજી બનતી રહેશે. બીકોઝ મેઇનલી આપણી ડેફિસિટ જે છે એ ઓછી થવી જોઈએ, જેના કારણથી જે પ્રેશર જે છે બનેલું છે. ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ વોલેટાઇલ રહ્યા છે છેલ્લા એકાદ વર્ષથી જોવા જઈએ તો એના કારણથી પણ એક હેવી ઓલું છે રૂપિયા પર. અને ઓફ લેટલી જે મેઇનલી જે લાસ્ટ 2 મહિનામાં જે સ્ટ્રોંગ વીકનેસ જોવા મળી છે એ એફઆઈના આઉટફ્લોઝના કારણ છે. જ્યાં સુધી આ એફઆઈના આઉટફ્લોઝ કન્ટિન્યુ રહેશે ત્યાં સુધી આ વીકનેસનો દોર ચાલુ રહેશે. અને એફઆઈના ઇન્ફ્લો જો સ્ટેબલ થઈને આવવા માંડે એના પછી જ રૂપિયાના અંદર તમને સપોર્ટ જોવા મળશે અને તેજીના તરફનું રૂખ પકડશે. જ્યાં સુધી આ નથી થતું ત્યાં સુધી મને લાગે છે આ વીકનેસનો ટ્રેન્ડ કન્ટિન્યુ રહેશે ટુવર્ડ્સ 84, 60, 84, 65. આઈ થિંક વર્સ્ટ કે સિનેરિયો 84, 75 પકડીને ચાલવું જોઈએ. અને ઇન કેસ બહુ વધારે કંઈ અહીંયાથી ડોલર ઇન્ડેક્સના અંદર હજી ગ્રોથ થઈ જાય છે, 105 ના ઉપર હોલ્ડ કરવા માંડે છે વીકલી બેઝિસ પર અને 106 તરફ જવા માંડે છે તો 85 આઈ થિંક આવી શકે છે. બટ દેટ ઇઝ ઓન ધ સિનેરિયો કે ડોલર ઇન્ડેક્સ 106 સુધીના લેવલ્સ ટચ કરીને હોલ્ડ કરવા માંડે તો જ. અધરવાઇઝ 8450, 8460 મને લાગે છે એક મોડેસ્ટ રેન્જ સુધી જઈ શકે છે નરમાશા તરફ સુધીના. અને ઓવરઓલ આપણે જોવા જઈએ તો યસ, ઓન લોંગર ટર્મ હોરાઇઝન વીકનેસનો ટ્રેન્ડ કન્ટિન્યુ છે. ઇન ધ નેક્સ્ટ 1 year ઓર સો અરાઉન્ડ 4-5% ડેપ્રિસિએશન તમને 87, 8750 સુધી લઈ જઈ શકે છે રૂપિયાને. ઓકે, તો એક વર્ષની વાત કરી લઈએ તો 4 થી 5% ડેપ્રિસિએશન હજી પણ રૂપિયામાં જોવા મળી શકે છે. અને લેવલ્સ જે ધ્યાનમાં રાખવાના છે, રેન્જ જે ધ્યાનમાં રાખવાની છે, 8450, 8460 સુધીના લેવલ્સ આપણને રૂપિયા બતાવી શકે છે. અને જો ડોલર ઇન્ડેક્સ 106ના લેવલની ઉપર સસ્ટેન થાય છે અને સ્થિર રહે છે તો પછી રૂપિયામાં આપણને 85 સુધીના લેવલ્સ પણ બનતા દેખાઈ શકે છે. એટલે ડાઉનસાઇડ હજી પણ રૂપિયો જે છે તે બતાવી શકે છે. ડોલરની સામે નજર રાખવાની રહેશે. જતીનજી, તમે કઈ રીતે જોઈ રહ્યા છો સોનાના ફંડામેન્ટલ, ખાસ કરીને કારણ કે મોટાભાગની ઇવેન્ટ આપણે જોઈએ, ગ્લોબલ ઇવેન્ટ આપણને પૂરી થતી જોવા મળી છે. ફેડ તરફથી પણ હવે ડિસેમ્બર પર ફોકસ રહેશે કે ત્યાં કઈ રીતે વ્યાજ દરને લઈને નિર્ણય આવે છે. પણ ત્યાં સુધી કોઈ મોટા એવા ફંડામેન્ટલ તમે જોઈ રહ્યા છો જેની અસર આપણને કિંમતો પર જોવા મળે, કે પછી રેન્જ બાઉન્ડ કારોબાર જ રહેશે? જો મેજર ઇવેન્ટ્સ અનફોલ્ડ થાય છે ત્યારે એક ટ્રેન્ડ સેટ થાય છે કોઈ બી એસેટ ક્લાસીસના અંદર. સ્પેશિયલી જ્યારે આપણે ઇન્ટરેસ્ટ રેટનું સાયકલ એક્સપેક્ટેશન હતું જે કટ થવાનું છે એના કારણથી ગોલ્ડ ને સિલ્વરના અંદર આ વર્ષે એક સારું અમથું ગેઇન્સના સાથે જોવા મળ્યું હતું. સાથે સાથે જ હવે જે યુએસ ઇલેક્શનનો આઉટકમ આવ્યો છે એના પછી ડોલર ઇન્ડેક્સ અંદર સ્ટ્રેન્થ થવું એક મુખ્ય કારણ રહી શકે છે, જેનાથી ગેઇન્સ જે છે થોડી લિમિટેડ થઈ શકે છે આગળ ચાલતા ફોર ધ નેક્સ્ટ ક્વાર્ટર ઓર સો. ઓવરઓલ લોંગ ટર્મના હિસાબે એક વર્ષનું જે ટાર્ગેટ લાઈન ચાલતું એમના માટે આઉટલુક બુલિશ જ રહેશે સ્ટ્રોંગલી. બટ વચ્ચે વચ્ચે થોડાક ઓપોર્ચ્યુનિટીઝ જે છે મને લાગે છે વારવાર આવશે. જેવી રીતે લાસ્ટ યર જે છે ઓપોર્ચ્યુનિટીઝ બહુ વધારે નથી આવી. અનલેસ એન્ડ અન્ટિલ જે બજેટનું જે આપણે ડ્યુટી કટ જોઈ લઈએ એ છોડીને અગર જોવા જાવ તો ફંડામેન્ટલી કોઈ બી બીજા ઓપોર્ચ્યુનિટીઝ નથી આવ્યા. એક જ માત્ર જે મેઇન બજેટના અંદર આવ્યું હતું એ જ ઓપોર્ચ્યુનિટી થઈ હતી. અને હવે આગળ ચાલતા બીજા કોઈ ઓપોર્ચ્યુનિટીઝ અહીંયા કટના માટે જે જોવા જઈએ પ્રાઇસને નીચે લઈને આવશે એ આઈ થિંક થોડા ટાઈમ પીરિયડમાં આવતા રહેશે. એસ્પેશિયલી હવે કોઈ મોટા ડેવલપમેન્ટ્સ હમણાં ફિલહાલ નથી દેખાઈ રહ્યા જેના કારણથી ગોલ્ડ ને સિલ્વરને એક નેક્સ્ટ ક્વાર્ટર બહુ સ્ટ્રોંગ રેલી અહીંયાથી જોવા મળે. ઓવરઓલ જોવા જઈએ તો ઓપોર્ચ્યુનિટીઝ બાય ઓન ડિપ્સની બનેલી રહેશે અને ડિપ્સ તમને મળતું રહેશે, જેવી રીતે હમણાં હાલ ફિલહાલ મળ્યું છે યુએસ ઇલેક્શનના કારણથી. ચાઇનીઝ ઇકોનોમીનું સ્ટ્રેન્થન થવું કે અમને કોઈ બી અપડેટ આવું એ બેઝ મેટલના માર્કેટ માટે સ્ટ્રોંગ રહેશે અને એના કારણથી સિલ્વર પર જે છે એ આઉટલુક થોડું પોઝિટિવ થઈ જશે. બટ ગોલ્ડનો આપણે જો વાત કરી લઈએ તો થોડુંક અહીંયાથી ગેઇન્સ જે છે થોડુંક લિમિટેડ રહેશે. 80-81 સુધીના ટાર્ગેટ તમને 6-7 મહિનામાં જોવા મળવો જોઈએ. અને એક વર્ષના હિસાબે જોવા જઈએ તો અરાઉન્ડ અબાઉટ નેક્સ્ટ યર દિવાળી સુધી
કે નેક્સ્ટ યર ડિસેમ્બર સુધી તમને 84-85 સુધીના લેવલ્સ દેખાડી શકે છે. બટ એના પહેલા 73, 74, 72 આ લેવલ્સ પણ એકવાર માટે ટચ થવા જઈ શકે છે ઇન વર્સ્ટ કેસ સિનારિયો હું પકડીને ચાલું છું. અનલેસ એન્ડ અન્ટિલ ડ્યુટીના અંદર કંઈ રુઝાન ચેન્જ થઈ જાય કે જે ડ્યુટી હાઈક થઈ જાય તો ઈ નોટ અહીંયા પ્રાઇઝિંગ નથી. ઈ કોઈ બી વસ્તુ જે છે અનનેસેસરી ચેન્જીસ ક્યાંય બી આવી શકે છે ગવર્મેન્ટના તરફથી. બટ નોર્મલ ફંડામેન્ટલી અને ટેકનિકલી જોવા જવું તો બાય ઓન ડિપ્સનું માર્કેટ જરૂર છે. બટ ડિપ્સ જે છે એ અનપ્રિડિક્ટેબલી આવતી રહેશે અને જ્યારે બી ડીપ મળે ત્યારે તમે એના અંદર લોંગ ટર્મના હિસાબે ઇન્વેસ્ટ કરી શકો છો. આઉટલુક બુલિશ છે બટ ઓપોર્ચ્યુનિટીઝ નીચેમાં જે છે મને લાગે છે થોડીક વધીને આવશે, વારવાર આવશે. સો આઉટલુક બુલિશ પકડીને ચાલો. 74, 73, 72 આ બધા જે છે એ સ્ટ્રોંગ એક્યુમ્યુલેશન લેવલ રહેશે ગોલ્ડના અંદર. ઓકે, તો ઘટાડો આવે છે ત્યારે આ ખરીદારીનો વ્યૂ તમે સોના માટે રાખીને ચાલી શકો છો. 1 વર્ષનો વ્યૂ છે તો બુલિશ ટ્રેન્ડ અહીંયાથી બનતો દેખાઈ રહ્યો છે. જતીનજી, ચાંદી માટે ખાસ કરીને જો ડિમાન્ડ અને સપ્લાયની વાત કરી લઈએ તો સપ્લાય જે છે ખાસ કરીને 2024માં આપણને થોડી ઘણી ઓછી રહેતી દેખાઈ ડિમાન્ડ સામે. કઈ રીતે જોઈ રહ્યા છો? આને લીધે પણ એક પ્રાઇઝમાં અપસાઇડ જે આપણે જોઈ છે તે એક કારણ હોઈ શકે કે પછી ફંડામેન્ટલ અન્ય જોઈ રહ્યા છો તમે? ડિમાન્ડ જે છે ઇનફેક્ટ પિકઅપ થતી દેખાઈ રહી છે અને આઈ થિંક ડિમાન્ડ સાયકલના કારણથી આ સાયકલ જે છે એ ચાંદીનો આગળ વધતો દેખાશે. સપ્લાય સાઇડનું લગાટ જે છે ડ્રીવન ડાઉનસાઇડ રેલી જે છે એ ઓપોર્ચ્યુનિટી ભલે રહેશે વચ્ચે વચ્ચે જ્યારે બી આંકડા આવશે. બટ આઈ થિંક ડિમાન્ડ સાયકલ જે પિકઅપ થઈ રહ્યું છે ગ્લોબલી ડિમાન્ડ વધી રહ્યું છે. ગોલ્ડનું એક સ્ટ્રોંગ ગેઇન્સના પછી હોલ્ડ કરવું અને બેઝ મેટલ માર્કેટનું સ્ટ્રેન્થન થવું જો ચાઇનીઝ ઇકોનોમીના તરફથી રિવાઇવલ આવે છે તો સિલ્વર માટે ડબલ બૂસ્ટર પેકેજ બનશે આગળ ચાલતા. અને યસ, આઉટ પરફોર્મન્સ જે છે ચાંદીના અંદર પાછું તમને દેખાશે. જેવી રીતે આ વર્ષે 2024માં દેખાયું એવી રીતે 2025માં પણ હું આઉટલુક જોઈ રહ્યો છું કે આઉટ પરફોર્મન્સ ચાંદીના તરફથી રહેશે. ઇનફેક્ટ ગોલ્ડના સામે આ વખતે જેવી રીતે 8 થી 10% આઉટ પરફોર્મન્સ હતું, ગોઈંગ અહેડ મે બી ઇવન 15% પણ આઉટ પરફોર્મન્સ રહી શકે છે. અને 85,000 થી લઈને 82,000 એક મેક્સ આઉટ ડાઉનસાઇડ લેવલ રહેશે ચાંદીના માટે. અહીંયાથી તમે 85,000 એક બહુ સ્ટ્રોંગલી લુક્રેટિવ લેવલ પકડીને ચાલો કે જો 85,000ના લેવલ્સ અગર મળી જાય છે ઇન કેસ કોઈ બી નેગેટિવિટીના આઉટફ્લોના કારણથી કે કોઈ બી ડેવલપમેન્ટ થાય છે તો ત્યાં આગળ બહુ સ્ટ્રોંગલી રેકમેન્ડેશન આવશે બાઇંગના. અને ત્યાંથી એક ઓપોર્ચ્યુનિટી પણ જે છે બહુ રેરલી જોવા મળશે કે 85,000 આવીને તરત ત્યાંથી ફરી જશે પ્રાઇસીસ. સો બુલિશ આઉટલુકને પકડીને લેવલ સ્પેસિફિકલી અગર હું વાત કરું તો બાય ઓન ડિપનું માર્કેટ અહીંયા પણ બનેલું છે. હાયર સાઇડ પર 1 લાખ થી 1,04,000નું તમે આઉટલુક પકડીને ચાલો 3 થી 6 મહિનાના વચ્ચે. અને 1 વર્ષના હિસાબે આઉટલુક પકડીને ચાલો છો તો 1,20,000 થી લઈને 1,15,000 સુધીનું મોડેસ્ટ ટાર્ગેટ હું પકડીને ચાલું છું. આઈ થિંક 120-125 ઇઝ વેરી મચ અચીવેબલ. જો જે હિસાબથી નેક્સ્ટ 3 મહિનાના અંદર ગ્રોથ અગર રહે છે અને $30 અને $28 આ એક મેજર સપોર્ટ ઝોન છે. શોર્ટ ટર્મમાં $30 તૂટતું નથી દેખાતું અને 6 મહિના પછી અગર કોઈ બી આઉટલુક નેગેટિવ થઈ જાય છે તો $28 પણ તૂટતું મને નથી દેખાતું. સો આ 2 લેવલ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે અને આગળ ચાલતા આઉટલુક પોઝિટિવ રહેશે. જી આરતી. ઓકે, તો સિલ્વર માટે પણ બાય ઓન ડિપ્સ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 85,000ના લેવલ્સ મળે છે તો ત્યાંથી તમે ખરીદારી કરો. 1,20,000 સુધીના લેવલ્સ પણ ચાંદી બતાવી શકે છે. ફોકસ રાખવાનું રહેશે સિલ્વર માટે પણ. જતીનજી, તમે કઈ રીતે જોઈ રહ્યા છો મેટલ્સ માટે ખાસ કરીને? કારણ કે હવે એક ચિંતા એ પણ બનતી દેખાશે કે ટ્રમ્પ જે રીતે યુએસમાં ફરી પ્રેસિડેન્ટ બન્યા છે તો ચાઇનીઝ પ્રોડક્ટ પર જે પ્રતિબંધો છે તે આપણને વધતા જોવા મળી શકે. આવા સિનારીઓમાં કઈ રીતે ધ્યાન રાખવું મેટલ્સ માટે? જો આ સિનેરિયો જો થાય છે તો રિપીટેડ જે એક્શન 2016 થી 2020નું આપણે જોયું હતું કે ટ્રમ્પની પોલિસીસના પાછળ ચાઇના માર્કેટને ગ્રોથ ના મળવું અને ચાઇનાનું અંડર પરફોર્મન્સ થવું એ અંડરટોન તો જરૂર રહેશે. બટ ધીસ ટાઈમ અરાઉન્ડ આઈ થિંક ચાઇના થોડું પ્રિપેર્ડ રહેશે બિકોઝ જે એક્સપિરિયન્સ લાસ્ટ ટાઈમ થયું છે એ પાછું રિપીટ નહીં થવા દે. અને આઈ થિંક મે બી ચાઇના કેન બી વન સ્ટેપ અહેડ એઝ વેલ બિકોઝ ઇકોનોમિક મેજર્સનું ઇન્ડિકેશન અને એફઆઈઆઈના પૈસા એમના તરફ પુલબેક કરવું એ ઓલરેડી એને ઇનિશિએટ કરી ચૂક્યા છે. મોરલેસ ઇલેક્શનનો આઉટકમના રુઝાન પાછળ એના પહેલા જ જે મેજર્સ જે છે ચાઇનાએ અનાઉન્સમેન્ટ કરી દીધું હતું ઇન ધ મંથ ઓફ ઓક્ટોબર. સો આઈ થિંક દે આર પ્રિપેરિંગ ધેમસેલ્ફ ફોર ધોઝ સિચ્યુએશન્સ. અને એના કારણથી મને લાગે છે બેઝ મેટલ માર્કેટના આઉટલુક જે છે એક સોફ્ટ ટ્રેન્ડના હિસાબે પોઝિટિવ લઈને ચાલવું જોઈએ. બટ બીકોઝ એઝ વી નો કે ટ્રમ્પની પોલિસીસના કારણથી ચાઇના પર થોડું નેગેટિવ અસર થઈ શકે છે તો એના કારણથી વચ્ચે વચ્ચે ઓપોર્ચ્યુનિટીઝ કહી લો કે પ્રોફિટ બુકિંગ્સ કહી લો એ બધું આવતું રહેશે માર્કેટના અંદર. અને વોલેટિલિટીના સાથે મને લાગે છે ગ્રોથ જે છે બેઝ મેટલ માર્કેટના અંદર બનેલી રહેશે.
ઓપોર્ચ્યુનિટી અગર હું જોવા જાઉં તો મને એલ્યુમિનિયમ અને કોપર બે સારા લાગી રહ્યા છે. એલ્યુમિનિયમના પ્રાઇઝીસ મને લાગે છે અહીંયાથી શોર્ટ ટર્મના હિસાબે જોવા જઈએ તો 265 275 સુધીના લેવલ્સ તમને દેખાડી શકે છે. અને ઓપોર્ચ્યુનિટી વાઇઝ 235 240 મારા માટે એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે શોર્ટ ટર્મના હિસાબથી. એન્યુઅલી હું જોવા જાઉં તો મને લાગે છે 290 300 સુધીના લેવલ્સ પણ અચીવેબલ છે એલ્યુમિનિયમના માટે, બિકોઝ ઘણું સારું પોઝિટિવનેસ સાથે કારોબાર થઈ રહ્યું છે એલ્યુમિનિયમ માર્કેટના અંદર. ડિમાન્ડ સાયકલ પણ પિકઅપ છે, ઇવીઝનું કહી લો કે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ કહી લો. અને સપોર્ટ જે હું જોઈ રહ્યો છું આગળ ચાલતા 220 215 ના છે. સો બાય ડિપ્સનું માર્કેટ અહીંયા પણ બનેલું છે. કોઈ બી રીઝનથી તમને જ્યારે બી એક સ્ટ્રોંગ ડિપ દેખાઈ જાય અરાઉન્ડ 3 to 4% 5%નું, તો ત્યારે ઓપોર્ચ્યુનિટી એને ગ્રેબ કરીને એલ્યુમિનિયમ અંદર પોઝિશન બનાવીને રાખવી. લોંગર ટર્મ હોરાઇઝનના હિસાબે આઉટલુક જે છે પોઝિટિવ બનેલું છે અહીંયા એન્યુઅલાઇઝ બેસિસ પર. ઓકે, તો ખાસ કરીને એલ્યુમિનિયમ અને કોપર આ બે કાઉન્ટર એવા બનતા દેખાયા છે જ્યાં તમે ખરીદારીનો વ્યૂ રાખીને ચાલી શકો છો. આ બંને મેટલ્સ પર ધ્યાન રાખવાનું રહેશે. જતીનજી, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ક્રૂડ એક ફોકસવાળી કમોડિટી રહેશે, કારણ કે ટ્રમ્પના નીતિ જોઈએ તો તેની નીતિની અસર પણ આપણને જોવા મળશે. ને જ્યારે તેઓએ પ્રેસિડેન્શિયલ ઇલેક્શન ચૂંટણી બાદ તેઓનું ભાષણ તેમણે સંબોધન કર્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે ઓઇલ જે છે, ઓઇલ એન્ડ ગેસ, એ તેમની પાસે ગોલ્ડ છે. ઘણું બધું ઓઇલ એન્ડ ગેસ જે છે યુએસ પાસે છે અને તેની જવાબદારી મારા પર છોડી દો તેવું નિવેદન તેમના તરફથી કરવામાં આવ્યું છે. એટલે ક્રૂડ પર ખાસું ફોકસ રહેશે. કઈ રીતે જોઈ રહ્યા છો અને રેન્જ તમારા મતે કઈ ઇમ્પોર્ટન્ટ હવે? જો જે હિસાબથી જોવા જઈએ તો ટ્રેન્ડ વાઇઝ અગર જોવા જઈએ તો યસ, અહીંયાથી થોડુંક વોલેટિલિટી રેન્જ બાઉન્ડ ટ્રેન્ડ જે છે એ પકડીને ચાલી રહ્યું છે. બહુ વધારે અપસાઇડ ક્રૂડના અંદર ન રહેવી જોઈએ. ટ્રમ્પના પોલિસીસના હિસાબે આપણે જોયું છે કે ક્રૂડના અંદર બહુ મોટા ભાગે તેજી નથી થતી, બિકોઝ ક્યાંય ને ક્યાંય વોર પ્રીમિયમ નથી થતું. આઈ ડોન્ટ નો વાય વોટ ધ રીઝન ઇઝ કે ટ્રમ્પના પોલિસીસ અને ટર્મના 4 વર્ષના અંદર જે રીતે એમને પણ બતાવ્યું કે કોઈ બી વોર નથી થયું અને તે વખતે જે વોર પ્રીમિયમ મળી જાય છે ક્રૂડને એ સબસાઇડ થઈ જાય છે. સો ઇન ધ લાસ્ટ 3 to 4 years જે વોરના કારણે જે પ્રીમિયમ મળ્યું હતું એ હવે આગળ ચાલતા કદાચ ન જોવા મળે. દેટ ઇઝ જસ્ટ અ પોસિબિલિટી, વન થિંગ. સેકન્ડલી, યુએસનું પ્રોડક્શન જે છે એ હાઈ નોટ પર રહેશે એ વાત પાકી છે, બિકોઝ ટ્રમ્પના ટાઈમ પર યુએસનું પ્રોડક્શન જે છે એ ઘણું તો સારું રહે છે અને ઓપેકના દેશોના તરફથી જે છે એ પ્રોડક્શન કાપનું જે અનુમાન રહેશે એના કારણથી વોલેટિલિટી બે સાઇડથી બનેલી રહેશે. સો આઈ થિંક ઓપોર્ચ્યુનિટી વાઇઝ જોવા જઈએ તો સેલોન રાઇઝ અને બાય ઓન ડિપ્સ બે ઓપોર્ચ્યુનિટી અહીંયા રહેશે ક્રૂડના અંદર ફોર ધ નેક્સ્ટ 1 year. એક રેન્જ બાઉન્ડ કારોબારના અંદર રહેશે. $65 WTI અંદર મેક્સ આઉટ ડાઉનસાઇડ લેવલ અને $80 મેક્સ આઉટ ઓન ધ હાયર સાઇડ લેવલ. આ WTI નું રેન્જ જે છે હું જોઈ રહ્યો છું ફોર ધ નેક્સ્ટ 1 year. અનલેસ એન્ડ અન્ટિલ કોઈ મેજર ડેવલપમેન્ટ ના થઈ જાય, જેવી રીતે વોર થઈ ગયું કે બહુ મોટા ભાગે અહીંયાથી ડિમાન્ડને લઈને આઉટલુક ચેન્જ થઈ જાય છે, ચાઇનીઝ ઇકોનોમીનું ડાઉન ટ્રેન્ડ ચાલુ થઈ જાય છે પાછું, તો જ ક્રૂડના અંદર બહુ મોટા ભાગે ડાઉન ટ્રેન્ડ આવશે. અધરવાઇઝ રેન્જના અંદર રહેશે. બે સાઈડની ન્યૂઝ બનતી રહેશે અને ઓપોર્ચ્યુનિટી વાઇઝ બે સાઈડના ટ્રેન્ડ બનતા રહેશે. હમણાં એઝ ઓફ નાઉ થોડું પોઝિટિવનેસ સાથે મને લાગે આઉટલુક લાગે છે શોર્ટ ટર્મના અંદર. સો જે 2-3 મહિનાના હિસાબે જે આઉટલુક પકડીને ચાલતું હોય એમના માટે થોડુંક પોઝિટિવનેસ સાથેનું કારોબાર અહીંયાથી બની શકે છે. 5900 5800 એક બેઝ સપોર્ટ પકડીને ચાલુ છું અને 6200 6300 એક રેઝિસ્ટન્સ છે ઇમિડિયેટ બેસિસ પર. સો ટાર્ગેટ્સ જે છે એ શોર્ટ ટર્મના હિસાબે જોવા જઈએ તો 6300 સુધીને પકડીને ચાલી શકાય છે. રેન્જ બાઉન્ડ કારોબાર હજી પણ આપણને ક્રૂડ બતાવી શકે છે, તો નજર રાખવાની રહેશે અહીંયા પણ. એ સાથે જ ધર્મેશજી અને જતીનજી, આપ બંનેનો આભાર સમય ફાળવી અમારી સાથે આ શોમાં જોડાવા માટે અને ચર્ચા કરવા માટે. તે સાથે જ આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.